હેલો મિત્રો, હું છું તમારો સુનિલ દેશી કલાકાર અને વિડીયોનું પોસ્ટર જોઈને તમે સમજી ગયા હશો કે આપણે આજે વિડીયો શેના ઉપર છે. બરાબર, તો આજે અમે 4DX મૂવી જોવા જઈ રહ્યા છે. હું અને મારો મિત્ર, એનું નામ છે પ્રશાંત. બરાબર, તો મિત્રો 4DX મૂવી મારી લાઈફમાં હું પહેલી વાર જોવા જાઉં છું. અને 4DX મૂવી મોસ્ટ ઓફલી ઓછા લોકો જ જોવે છે, કારણ કે ગુજરાતમાં એક જ થિયેટર છે, એ બી આપણા અમદાવાદમાં. અને અમદાવાદમાં રહેતા હોય ને 4DX મૂવી જોવા ના જઈએ તો ધિક્કાર છે આવા જીવન ઉપર. હા, મોંઘી ટિકિટ હોય છે પણ જોવું જરૂરી છે, કારણ કે 4DX મૂવીમાં 4DX મૂવી ઓછું આવે છે. અને એમાં બોલિવૂડના બે જ પિક્ચર આવ્યા છે, એક પઠાન અને એક વોર, રિતિક રોશન વાળું. આ બે જ બોલિવૂડ મૂવી 4DXમાં રિલીઝ થયા છે, અને બીજા બધા હોલીવુડ આવે. અને એમાં બધા હિન્દીમાં તો આવતા જ નહીં, ઇંગ્લિશમાં જ હોય છે. પણ આ પિક્ચર ફાઇનલ ડેસ્ટિનેશન આપણું ફેવરેટ જ છે, અને આનો 6થો ભાગ આવ્યો છે અને જોવાની બહુ મજા આવશે. અને હિન્દીમાં હશે એ ખાસ વાત છે, એટલે 4DXમાં જોવું જ પડે. હવે જોઈએ છે અંદર બેન સીટો કેવી હલે છે, ફુવારા કેવા આવે છે, એ બધું આપણે બતાવીશું. તો અમે હવે સાબરમતીથી નીકળીએ છીએ, તમને બતાવીશું. આ છે અમારા પ્રશાંતભાઈ. તમને ભાઈ કેવું લાગે આજે તમે 4DX મૂવી જોવા જાઓ છો, કેવું લાગે આમ અંદરથી? હું તો કોઈ દિવસ આટલી મોંઘી ટિકિટ લઈને પિક્ચર જોવા તો ગયો નહીં. મારું ત્યાં કીધું એટલે આવ્યો. ભાઈને મોંઘી પડી છે ટિકિટ, કારણ કે 4DX ની મૂવીની ટિકિટ જ 600-700 હોય, 800 હોય. કોઈ મૂવી એવું હોય કે 4DX મીન્સ કે આઈમેક્સ કેમેરાથી શૂટ થયું હોય તો 1200 ટિકિટ હોય. આટલામાં તો આખું ફેમિલી મૂવી જોઈ લે. તો ચલો વધારે મોડું ના કરી, તો ચલો થોડા રસ્તા બતાવી દઉં અમદાવાદના તમને. એકચ્યુઅલી અમે ટ્રાફિકમાં ફસાઈ ગયા છે, અને આ પેલેટિયમ મોલ છે. કદી જિંદગીમાં ના જોયો હોય તો જોઈ લેજો પાછા. આ તો મારી મહેરબાનીથી તમને જોવા મળે. તમે ગમે એટલા પૈસા વાળા હોય, આવડી મોટી ટીવી તમે ના જ લાવી શકો. મિત્રો, અમારી મંજિલ હવે અમારા સામે જ છે, ખાલી રોડ ક્રોસ કરીને જવાનું છે. હવે આવી ગયું છે અમારું PVR એક્રોપોલિક્સ થલતેજ. તો મિત્રો, અહીંયા રસ્તો ખરાબ છે ને આગળ પાર્કિંગ વાળો રસ્તો જતો રહ્યો, એટલે હવે અમારે પાછળના રસ્તેથી જવું પડશે. તો મિત્રો, અમે ગાડી પાર્કિંગ કરી દીધી છે. ગાડી એટલે એક્ટિવા, અમે તો એક્ટિવાને જ ગાડી કહીએ, કારણ ગરીબ માણસ કેવું હોય એવું જ કે. અને આ છે લિફ્ટ. હવે જઈએ છીએ, જોઈએ છીએ. બરાબર, અંદરથી વ્યૂ બતાવું, અને થિયેટરમાં જેટલું ઉતારવા દેશે એટલું અમે ઉતારીશું. બરાબર, ચલો. લિફ્ટના બટન બરાબર કામ કરતા નહીં મિત્રો. ફાઇનલ ડેસ્ટિનેશન જેવું ફીલ થાય છે, કેમ કે બીજા 4-5 ભાગ જોયેલા છે. અમે કેવા લાગીએ? હેન્ડસમ લાગીએ ને? બેમાંથી હેન્ડસમ કોણ લાગે કઈ દીધો? એ આમાં બી બીક લાગે છે મને મિત્રો, આમાંય મને બીક લાગે છે, પણ આ તો આવડે છે એટલે જેવું. તું નહીં બેસતા આમાં? આ વ્યક્તિને બીક લાગે છે. ઓ માય ગોડ, આવી ગયું. જો ગોમડેથી કદાચ જોવા આવો તો આમાં ના બેતા ભાઈ. હા ફાઇનલી અમે દોસ્તો ઉપર આવી ગયા છીએ. આપણે PVR કઈ મિત્રો, ભૂલથી અમે પહેલા માળે આવી ગયા હતા, અને થિયેટર છે બીજા માળે. એક્સાઇટમેન્ટ તો જો હડક પદુડાઓ, હડકનો કોઈ પાર નહીં. તો મિત્રો, ફાઇનલી અમે આવી ગયા છે.
કંઈક નીકળ્યું છે ભાઈ આનામાંથી બોમ્બ નીકળે લાગે ए गुटका गुटका लेके आया साला ये तो गुटका लेके आया साला गुटका लेके आया इसको मालूम नहीं કે થિયેટર में મિત્રો આ સિનેમાની અંદર આવ્યા પછી તમને સરસ મજાનું વ્યૂ જોવા મળશે ફૂડ કાઉન્ટરો જોવા મળશે સરસ વ્યૂ છે ફોટા પડાવશો તો બરાબર નહીં આવે અમુક જગ્યાએ લાઇટિંગ સારી છે અમુક જગ્યાએ નહીં મજા આવતી પણ હું તમને બધી વસ્તુ બતાવીશ અહીંનું વોશરૂમ પણ બતાવીશ મિત્રો અમુક લોકો એમના બ્લોગમાં સારી સારી જ વસ્તુ બતાવતા હોય છે પણ વોશરૂમ નહીં બતાવતા કેમ ત્યાં જઈએ તો વોશરૂમનો અનુભવ ના કરવો પડે તો હું તો બધું બતાવીશ મારો બ્લોગ મારી મરજી મિત્રો જીવનમાં ઘરે તો જીવનમાં કદી હાથ ધોઈને ખાતા ના અને એ પ્રોફેશનલિઝમ કરીએ મિત્રો આ મશીન તમને બતાવી દઉં આમાં કપડાં ધોવાય મિત્રો ઘરે તો આમ ટી શર્ટ અને શર્ટ હાથ લખી દઉં પણ એ થોડો પ્રોફેશનલ છે કોઈ ખબર ના જ પડી જો કે દેશી કલાકાર છે આવી જાઓ આ ઠંડા પાણીનું મશીન મિત્રો આ છે અમારું 4DX સિનેમા 4D5 જેની અંદર અમારે જવાનું છે પણ હજી થોડી વાર છે કુલિંગ છે નહીં એટલે કુલર મૂક્યા છે એટલે કુલરની હવા ખાઈએ છીએ હજી 10-15 મિનિટ બાકી છે વહેલા એ ચાલે મોડું ના થવું નિયમ મિત્રો અહીંયા ખાવા પીવાની કોઈ ટેન્શન નહીં લેવાની અહીંયા તમને બધું મળી જશે સમોસાથી લઈને હોટડોગ બર્ગર સેન્ડવિચ બધી વસ્તુ મળી જાય છે તમે નહીં જોયું એ વસ્તુ મળી જાય છે કોલ્ડ ડ્રિંકમાં પણ વસ્તુ મળી જશે પણ ફરક એટલો છે કે આખા ગામનો ભાવ છે અહીંયા એના કરતાં નીચેથી નાસ્તો કરીને આવું સારું અને આપણે તો આવું ચીઝ બીઝ ફાવતું નહીં એટલે આપણે તો નીચેથી જ નાસ્તો કરીને આવીએ પણ આજે થોડા ઉતાવળમાં આવ્યા એટલે નાસ્તો નહીં કર્યો પણ 1.5 કલાકની પિક્ચર હોય એટલે 1.5 કલાકમાં તો આપણે નવરા થઈ જશું એટલે નીચે જઈને નાસ્તો કરી લેશું 8:45 વાગે તો એ અંદર લીધા નતા પછી ઝઘડો કર્યો પછી અમને કીધું જાઓ અંદર જઈને બેહો ખૂનથી ભરેલી સીડીઓ મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા બહુ અંધારું છે એવું લાગે છે હોરર મૂવી ચાલતું હોય ને આમ તો ટિકિટ તો 20-25 જણાએ લીધેલી છે બુકિંગ કરાયેલી હતી પણ કોઈ આવ્યું છે નહીં તો ચલો આપણે ડિટેલમાં થોડી વાતચીત કરી લઈએ મિત્રો જોઈ શકો છો આ 4DXની સીટો છે બરાબર આ નીચે પગ રાખવાનું છે અને અહીંયાથી બધું સેન્ટ ને એવું બધું આવે છે એવું આપણે જોયું છે નહીં બરાબર તો આખો લુક તમને બતાવી દઉં જોઈ લો અહીંયા પંખા વંખા વગેરે છે આંધી તુફાન આવે તો એ કરવા માટે અને અહીંયા તમે જોઈ શકો છો નાની નાની ફ્લેશ છે મિત્રો અમને એવું લાગ્યું કે અહીંયા આ મૂવી 3D છે ને અમને ચશ્મા આલ્યા નહીં અહીંયા તૂટેલા ફૂટેલા પડ્યા હતા તો અમને તો ઝઘડો કરવા ગયા મૂન પ્રશાંત તો એ લોકોએ કીધું કે ભાઈ આ તો છે 4DX મૂવી પણ 3D નથી આ 2Dમાં મૂવી છે એટલે અમે અમારું કાળું મોટું લઈને પાછા આવતા રહ્યા અને આ લાઇટિંગ થોડી કરી છે એટલે થોડું અંદરનું તમને વ્યૂ બતાવી દઉં પ્રશાંત બહુ એક્સાઇટેડ છે કેમ કે એમ તો એ પહેલી વાર આવે હું પહેલી વાર આવે પણ મેં આની ડિટેલમાં બહુ વસ્તુ જોયેલી છે એટલે મને કંઈ એટલું એક્સાઇટમેન્ટ છે નહીં કેવું લાગ્યું પ્રશાંત मजा आई जी मैंने ऑर्डर में गड़बड़ कर दी और मेरी गलती की वजह से તો મિત્રો અમે પીવીઆરમાં 4DX મૂવી જોઈને આવી ગયા છે કેવો રહ્યો અનુભવ એ હું પછી કહીશ પહેલાં પ્રશાંતભાઈને પૂછીએ ભાઈ તમને 4DX થિયેટરમાં કેવો અનુભવ રહ્યો બહુ જોરદાર બહુ મજા આવી ગઈ જોવાની અને બહુ સરસ છે એક વખત જિંદગીમાં જોવા આવવું જોઈએ હું તો બધા પિક્ચર અહીંયા જ જોવા આવીશ તો મિત્રો એક્શન મૂવી હોય હોરર મૂવી હોય જેમાં માર ધાર ને આમ થતું હોય ને એ ખાસ જોવા આવવું પડે કારણ કે આની અંદર જે રીતનું મૂવીની અંદર કહેવાય ને કે જે રીતનું એક્શન થતું એ રીતે તમારી સીટ મૂવમેન્ટ કરશે જેમ કે અત્યારે અમે 3જા માળે છીએ 2જા માળે તો આ જો કેવો વાયરો આવે છે મસ્ત તો એ રીતે મૂવીની અંદર કોઈ ઊંચાઈવાળી જગ્યા હોય અથવા તો પવન આવતો હોય તો કાયદેસર આજુબાજુથી એવા મોટા મોટા પંખા મૂકેલા છે કે એમાંથી વાયરો આવે પછી અંદર અમુક
કંઈક આગ લાગવાની હોય તો એમની બળવાની સ્મેલ આવે, પછી અમુક કુદરતી જગ્યા હોય તો સુંદર એકદમ સ્મેલ મૂકેલી હોય, એટલે બહુ અલગ જ ટાઈપનો અનુભવ છે મારા કહેવામાં અને અહીંયા આવીને જોવામાં કંઈક અલગ જ અનુભવ છે. મૂવી કેવું હતું એના વિશે પણ આપણે વાત કરીશું. તો ચલો. કહા હો તુમ મેરી એક્ટિવા, કહા હો તુમ. મિત્રો અહીંનું પાર્કિંગ એટલું મોટું છે કે અમારી એક્ટિવા ક્યાં મૂકી છે મળતું નહીં. અમે થોડો રાઉન્ડ માર્યો છે, પણ આ તો સારું છે મેં પિલ્લરનો ફોટો પાડી દીધો હતો તો ખબર છે કે સી લાઈનમાં છે. જો મિત્રો મળી ગઈ. આ તો સારું થયું કે પિલ્લરનો ફોટો પાડી દીધો તો, નહીં તો આખી જિંદગી ગોત કરી નીકળે જ નહીં બહાર. મોટું પાર્કિંગ છે તો આ રીતે પિલ્લરનો ફોટો પાડી દેવો. બરાબર. બાર કहाँ से निकलना है? પાછા અમદાવાદના ટ્રાફિકના લમણા લેવા આવી ગયા છીએ. ખતરનાક ગરમી પણ છે. મિત્રો અમે કપિલ ઘૂઘરામાં આવી ગયા છીએ. તમે કમેન્ટ કરો કે અમે કઈ જગ્યાએ છીએ. અમે તમને નહીં બતાવીએ કે અમે કઈ જગ્યાએ છે. આ જગ્યાના કપિલના ઘૂઘરા ફેમસ છે, તો તમારે કહેવાનું છે કે આ કઈ જગ્યાએ છે. કોમેન્ટમાં લખો ફટાફટ. 60 કે 70 રૂપિયામાં 2 પ્લેટ આવે છે. બહુ મસ્ત ટેસ્ટ લાગે છે. જોઈને તો મોઢામાં પાણી આવે છે. આ પ્રશાંતનું મોઢું જુઓ, તમને લાગશે કે એના મોઢામાં પાણી આવે, પણ કે આનો બ્લોગ ખતમ થાય તો ખાવા માંડું. મસ્ત છે. આના ઓવર એક્ટિંગના 5 રૂપિયા કાપવા પડશે. કોણે પહેલી વાર ખાવા એવું કરે. તો મિત્રો ફાઇનલી હવે હું ઘરે આવી ગયો છું મૂવી જોઈને. હવે વાત કરીશું આપણે કે મૂવી કેવી લાગી. તો મિત્રો આગળના જે પાર્ટ હતા એના લેવલ ઉપર તો નથી, પણ અત્યારના જે દર્શકો છે જેમને પહેલાંની મૂવી નહીં જોઈ હોય એ લોકોને બહુ જોરદાર લાગવાની છે. હા, પણ આમાં સ્ટોરી બીજા જેમાં સેમ હોય છે એ રીતે નહીં, પણ થોડી અલગ રીતે બતાવવામાં આવી છે. જો કે તમે રિવ્યૂની તો કોઈ જરૂર નથી, કારણ કે આને 1 વીક જેવું થઈ ગયું છે એટલે તમે બધાએ રિવ્યૂ જોઈ લીધા હશે. પણ આ તો 4DXના એક્સપિરિયન્સ માટે વિડીયો બનાવ્યો હતો. પણ જો કદાચ તમે ના જોયું હોય તો એકવાર જોઈ લેજો, કારણ કે અમુક મૂવી છે ને થિયેટરમાં જોવા માટે જ બને છે. તો થિયેટરનો એક્સપિરિયન્સ લો અને મારો બ્લોગ કેવો લાગ્યો તમે મને કહેજો. બરાબર.